લોકો મારી વાઘોડિયાની જનતાના અભિપ્રાય પછી અને જનતાની લાગણીના માન આપીને માનનીય વડાપ્રધાન સાહેબ જ્યારે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યા હોય ત્યારે એમાં એક ખિસકોલી બનીને હું પણ સહભાગી થઉં એવી અમારા દરેક મતદારોની લાગણી છે. એ માટે થઈને હું આજે રાજીનામું આપું છું. ભાજપમાં આપ ક્યારે જોડાશો? બસ હવે થોડા દિવસોમાં અમારા વિસ્તારના તમામ લોકોની સાથે રાખીને ભારતીય જનતા પાર્ટીની અંદર વિધિવત જોડાવાનો નિર્ણય લેવાશે. ધર્મેન્દ્રસિંહ, હરણી દુર્ઘટના થઈ, 13 લોકોના મૃત્યુ થયા. એમાં આ ઘટના વખતે તમે રાજીનામું આપવાના હતા અને હવે રાજીનામું આપવા પહોંચ્યા છે. આ 13 લોકોના મૃત્યુનો કોઈ શોક ખરો? કારણ કે તમારા જ વિસ્તારના બાળકો હતા, કુમળા બાળકો હતા. મારા વિસ્તારના નહોતા, પણ એ બહુ દુઃખદ ઘટના હતી અને એ સમય દરમિયાન જ હું રાજીનામું આપવાનો હોવાનો કારણ બંધ રાખવાનું કારણ માત્ર આ શોકના માટે થઈને મેં રાજીનામું નહોતું આપ્યું. નહીં તો જે વખતે બનાવ બન્યો એની પહેલાં જ હું એ જ દિવસે રાજીનામું આપવાનો હતો.